હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ। આજે બનાવવાની છે લાલ મરચાંની ચટણી। તો જો મેં લાલ મરચાં કાપી નાખ્યા છે, ધાણા નાખી દીધા છે, સિંગનો ભૂકો નાખ્યો છે અને લીલું લસણ કાપું છું છે ને। જો જેટલું લીલું લસણ વધારે હશે ને એટલો સ્વાદ મસ્ત આવશે ચટણીનો। દેશી મરચાં હતા હો, લાલ ઘોલર છે ને। જો પ્રિયાબેનને લાલ મરચાં ચટણી ખાવી છે એટલે પડખે બેસી ગયા છે લીલું લસણ લેવા। આ લીલા મરચાં ઓલા લાલ ઘોલર મરચાં હતા, બધા મેં આમાં કાપી નાખ્યા છે। એક સરી વાગી જાય પણ ખાવીશ લાલ મરચાં ચટણી ખાવીશ છે તું ખાઈશ તીખી દેશી મરચાં ચટણી પ્રિયાબેન હોતે ખાશે હો। તમારે કોઈને ખાવી હોય તો કોમેન્ટ કરીને કહેજો હો। ફ્રેયા મોકલાવશે હો, તું મોકલાવીશ ને? ફ્રેયા મોકલાવશે કેતો મોકલાવીશ। 1 કિલો મોકલાવ મારા વાલા આલ્યો ખાવ। ચટણી 1 કિલો હોય કોઈ દી 250 ગ્રામ કહેવાય। કેટલી? 250 ગ્રામ લાલ મરચાં ચટણી 250 ગ્રામ મોકલાવવું એમ કહેવાય। શું કહેવાય? 250 ગ્રામ ચટણી મોકલાવ મારા વાલા। ચટણીમાં મમ્મી બનાવે છે કે મમ્મી ચટણી બનાવે તો બે અને હારો કામ કરવા જોઈએ, ગમે આપણે કામ કરતા હોય ને કામ એ પણ મારી પાસે રીંગણું પડી ગયું। દેશી મરચાં તમારે કોઈ ખાવા હોય તો આવજો, મોકલાવો 1 કિલો। લસણ કાપીને કમ્પ્લીટ કરી નાખ્યું છે। હવે આને ફેરવી નાખશું મિક્સરમાં। જો લાલ મરચાં ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને ભરી રીંગણનું ચાપ ને લાલ મરચાંની ચટણી ખાવું હોય તો આવજો। કાફરિયા કે તો લાલ મરચાંની ચટણી ચટણી ખાવા આવજો કે આવજો। બહુ મસ્ત બની છે। મસ્ત બની।